નમસ્કાર. ફરી એકવાર ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સ્વજનોનું સપ્રેમ સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ધોરણ 11ના મનોવિજ્ઞાનના પ્રકરણ 5માં બોધાત્મક પ્રક્રિયાઓ એના વિશે વાત કરતા હતા. એ વાતના અનુસંધાનને આપણે ફરીથી જોડીએ તો ગઈકાલે આપણે સમજ્યા હતા કે માનવના જે વર્તન છે, આપણી જે માનસિક પ્રક્રિયાઓ છે, એને સ્પષ્ટ રૂપે બે ભાગમાં વહેંચી શકાય. એક પ્રગટ વર્તન કે જે આપણે ચાલીએ છીએ, બોલીએ છીએ, હસીએ છીએ, દોડીએ છીએ, રડીએ છીએ, ગાઈએ છીએ, આ બધી પ્રક્રિયાઓ એવી છે કે જેનું નિરીક્ષણ સામેવાળી વ્યક્તિ કરી શકે છે, સામે ઊભેલી વ્યક્તિ કરી શકે છે. આપણી સિવાયની વ્યક્તિઓ એ આપણા વર્તનને જોઈ શકે છે, સમજી શકે છે, એને જજ કરી શકે છે. આ વર્તન એટલે એ બધા પ્રગટ વર્તન. એવી પ્રક્રિયાઓ કે જે ચાલતી હોય છે પણ સામેવાળા જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, એનું નિરીક્ષણ કરી શકતા નથી, એવી પ્રક્રિયાઓ. દાખલા તરીકે વિચારવું, યાદ રાખવું, કલ્પનાઓ કરવી, ચિંતન કરવું, આયોજન કરવું, નિર્ણય લેવો, નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું, આ બધી એવી ક્રિયાઓ છે, એવા વર્તનો છે જે અપ્રગટ વર્તનો છે. અને આ અપ્રગટ વર્તનો છે એને આપણે બોધાત્મક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આપણે બોધન એટલે શું એ સમજ્યા કે જાણવાની વૃત્તિ, ક્યુરિયોસિટી, એને આપણે બોધન કહીએ છીએ. અને આ બોધનના પરિણામે ઘણી બધી માહિતી, ઘણા બધા ખ્યાલો, ઘણી ઇન્ફોર્મેશન એ આપણને મળતી હોય છે જે આપણા માનસ સુધી પહોંચે છે. અને પછી બોધાત્મક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે આ મેળવેલી માહિતી છે એનું વિશ્લેષણ કરે છે, અથવા તો એના ઉપર બીજા અર્થમાં કહીએ તો પ્રોસેસિંગ કરે છે, અને પોતાના માનસમાં એક જગ્યાએ એ બધા અનુભવો છે, એ બધી માહિતી છે, એ બધી સંવેદનાઓ છે, એને સંઘરી રાખે છે. જરૂર પડે તો સમયે એને પુનઃ પોતાની સ્મૃતિમાંથી ઢંઢોળીને બહાર લાવે છે અને એનો પોતાના ભવિષ્યના કોઈ પણ રિએક્શનમાં, પ્રતિભાવમાં એનો ઉપયોગ કરે છે. આ બોધાત્મક પ્રક્રિયા છે. આટલી વાત આપણે ગઈકાલના લેક્ચરમાં શીખ્યા છીએ. આજે આપણે આગળ શીખવાનું છે બોધાત્મક પ્રક્રિયામાં માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ. માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ. માહિતી એટલે ઇન્ફોર્મેશન, પ્રક્રિયા એટલે પ્રોસેસિંગ, અને અભિગમ એટલે એપ્રોચ. ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એપ્રોચ. હવે આ શું આવ્યું નવું? કોમ્પ્યુટરની શોધ થઈ અને કોમ્પ્યુટર છે એ માણસ ચલાવતો થયો ત્યારથી કોમ્પ્યુટરમાં થતી પ્રક્રિયાઓને માનવ મનમાં થતી પ્રક્રિયાઓને સતત સરખામણી થાય છે. મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે જે પ્રોસેસ કોમ્પ્યુટરના પ્રોસેસિંગ યુનિટમાં થાય છે, સીપીયુમાં થાય છે, એવી તમામ પ્રોસેસ માણસના મગજમાં થાય છે. જેમ કોમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટનું અસ્તિત્વ છે, આપણે માહિતી આપીએ છીએ, પ્રોસેસ થાય છે, નિર્ગમન પ્રક્રિયાથી આપણને આઉટપુટ મળે છે, એવી જ રીતે માણસના મગજમાં પણ, માનવ મનમાં પણ આ જ રીતે આવી બધી આપણી આજુબાજુની પ્રક્રિયાઓથી, જેને આપણે બોધન પ્રક્રિયા કહી, આપણી આજુબાજુ બનતી પ્રક્રિયાઓથી જે પ્રગટ વર્તન છે સામેવાળાનું, જૂથનું કે વ્યક્તિનું,
એમાંથી આપણે કંઈક શીખીએ છીએ, એમાંથી આપણે કંઈક જાણીએ છીએ, ચોપડી વાંચીને આપણે કંઈક જાણીએ છીએ, ટીવી જોઈને આપણે કંઈક જાણીએ છીએ. આ આપણે જે કંઈ જાણીએ છીએ નવું કે જૂનું જાણતા હતા એમાં કંઈક સુધારો થાય છે. આ બધા ડેટા, માહિતી એ આપણા મનમાં સ્મૃતિ રૂપે સંગ્રહાયેલી છે. જેમ કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્કની અંદર બધા ડેટા સંગ્રહાયેલા હોય. તમે જેટલી માહિતી આપી હોય એ બધી માહિતી ત્યાં સ્ટોર થયેલી હોય. એવી જ રીતે આપણા માનસમાં સ્મૃતિ રૂપે અનેક માહિતી છે એ સંગ્રહાયેલી છે અને આપણે નવી નવી આપતા રહીએ છીએ. પ્રસંગ જ્યારે ઊભો થાય છે ત્યારે એ માહિતીના અનુસંધાને જેમ કોમ્પ્યુટરમાં પ્રોસેસ થાય છે એમ આપણા મગજમાં એ આપેલી બધી માહિતી ઉપર પ્રોસેસ થાય છે. એ માહિતીનું સંક્રમણ થાય છે, એ માહિતી વિશે વિચારણા થાય છે, ચિંતન થાય છે, એ માહિતી ઉપર કલ્પનાઓ થાય છે. આવું બધી પ્રોસેસ થાય છે અને પ્રોસેસના અંતે એક નિષ્કર્ષ ઉપર આપણું મન આવે છે કે જેને આપણે આઉટપુટ કહીએ છીએ. આ આખી પ્રક્રિયા છે એને મનોવિજ્ઞાનના સંદર્ભમાં, માણસના મનના સંદર્ભમાં એ માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરમાં આપણે માહિતી કીબોર્ડ દ્વારા કે બીજી કોઈ ઇનપુટ ડિવાઇસ દ્વારા આપીએ છીએ. અહીંયા આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા સ્પર્શથી, આંખથી વાંચીને, કાનથી સાંભળીને, નાકથી સૂંઘીને આપણી જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આપણા માનસ સુધી એ માહિતી પહોંચાડીએ છીએ અને એ માહિતી ઉપર એ પ્રોસેસ થાય છે. અને આપણે આગળ આવેલી આ જે માહિતી છે એની ઉપર થયેલી પ્રોસેસ છે એના અંતે આપણે કોઈ ક્રિયાની પ્રતિક્રિયા, કોઈ એક્શનનું રિએક્શન આપણે આપીએ છીએ. રિએક્શન માટે જવાબદાર છે આપણી પાસે પહેલેથી રહેલી ગ્રંથિઓ, આપણી પાસે રહેલી માહિતી, આપણે એની ઉપર કરેલું ચિંતન, આપણે એની ઉપર કરેલો કલ્પનાઓ, આપણે એની ઉપર કરેલા વિચારો. એટલે એક કોમ્પ્યુટરની અંદર જે પ્રોસેસ થાય છે એ પ્રકારની પ્રોસેસ થાય છે. પણ ફરીથી યાદ રાખજો, કંઈક જુદું છે. શું જુદું છે? કોમ્પ્યુટરને આપણે એક ચોક્કસ પ્રકારના કામ કરવા માટેનો સોફ્ટવેર એમાં ફિટ કરેલો છે. આપણે એને બાઉન્ડ કરી દીધેલું છે કે તમારે આટલું જ કામ કરવાનું છે, આ દિશામાં જ વિચારવાનું છે. એને લાગણી, એને તર્કો આપણે આપ્યા છે એટલા કરશે. નવા તર્ક કોમ્પ્યુટર નહીં કરે, એને લાગણી નથી. આપણી પાસે જે ગ્રંથિઓ છે એ બધી ગ્રંથિઓની પાસે નથી. લોજિક છે પણ એ આપણે આપેલું લોજિક છે કે તારે આ અને આ 2 + 2 = 4 જ કરવાના. એ આપણે શીખવાડેલું છે. આ સોફ્ટવેર જે કહે છે એ જ પ્રમાણે કરે છે. એટલે એ એની મર્યાદા આપણા માનસ કરતા એ ક્યાંય પાછળ છે. આપણે પરિસ્થિતિ પ્રમાણે પણ નિર્ણયો લઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ. પણ મશીન છે એ આ પરિસ્થિતિમાં આમ જ કરાય એ લાગણીવશ થઈને કે બીજી કોઈ રીતે એ પોતાના નિર્ણયોમાં ફેરફાર કરતું નથી. એટલે આપણી બધી પ્રક્રિયાઓ છે એ ચેતાકીય પ્રક્રિયાઓ છે. આપણા શરીરની ચેતાઓ, આપણે ચેતાતંત્રની વાત આગળ કરી છે, ચેતાઓ જે માહિતી પહોંચાડે છે એ માહિતી ઉપર પ્રોસેસ થઈ અને એ આખી પ્રક્રિયા થઈ અને છેલ્લે જે નિષ્કર્ષ મળે છે, જે નિર્ણય મળે છે, એને આ આખી આપણી મગજની રચના, મગજના વિવિધ ભાગો, એમાં થતી પ્રક્રિયા અને પ્રક્રિયાના અંતે મળતો પ્રતિભાવ કે પ્રતિક્રિયા, એ આખી પ્રક્રિયા છે એને આપણે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ કહીએ છીએ. ત્યાર પછીનો આપણે શબ્દ સમજવાનો છે માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન. પ્રતિમાન મીન્સ મોડેલ. આપણે જે આખી માહિતી પ્રક્રિયાકરણ કરી એનું મોડેલ, પ્રતિમાન. આ પણ
કોમ્પ્યુટરના વપરાશના કારણે આ આખી વાત છે એ કલ્પનામાં આવી કે આ માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ એ વિકસિત થયું. મનોવિજ્ઞાન કોમ્પ્યુટરમાંથી ઘણું બધું શીખ્યું છે અને કોમ્પ્યુટર છે મનોવિજ્ઞાનમાંથી પણ ઘણું બધું શીખ્યું છે, કોમ્પ્યુટર સાયન્સ. એટલે માણસના મન અને કોમ્પ્યુટર બંને મૂળભૂત રીતે પોતાને મળતી માહિતી ઉપર આધાર રાખે છે. આટલું પહેલું યાદ રાખો. શેના ઉપર આધાર રાખે છે? કોમ્પ્યુટરને આપણે આપીએ છીએ એ ઇનપુટ જે ડેટા છે એના ઉપર એ આધાર રાખે છે. માણસનું મન છે એ એના શિક્ષક શીખવાડે, ઘરેથી શીખે, વાતાવરણમાંથી શીખે, વાંચીને શીખે, જોઈને શીખે, સૂંઘીને શીખે, સાંભળીને શીખે. એ બધી માનસિક કે બોધાત્મક પ્રક્રિયા છે એ એના ડેટા છે. એટલે માનસિક પ્રક્રિયાઓ અને કોમ્પ્યુટરમાં થતું પ્રોસેસ બંને લગભગ સરખું છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો જે છે, આપણે વાત કરીએ એમ, એક તરહના મનોવૈજ્ઞાનિકો છે એ ફક્ત વર્તન ઉપર, દેખીતા વર્તન ઉપર અભ્યાસ કરે છે. એક બીજી શાખા છે મનોવિજ્ઞાનની આખી, એ બોધાત્મક કે જે સામે દેખાતું નથી પણ વર્તન ઉપરથી, એ આઉટપુટ ઉપરથી જોઈ શકાય, મનમાં થતી બધી પ્રક્રિયાઓ છે એના ઉપર છે એ રિસર્ચ કરે છે. અને એણે આ માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ છે એ આપ્યું છે. અને મેં તમને કહ્યું એમ એણે સમજાવ્યું છે કે માણસનું મગજ છે એ એક કોમ્પ્યુટરની જેમ જ કામ કરે છે અને માનવ મન અને કોમ્પ્યુટરની જે પ્રોસેસિંગ યુનિટ છે એ બે વચ્ચે બહુ સમાનતા છે. જેવી રીતે કોમ્પ્યુટરમાં માહિતી આપવા માટે આપણી પાસે અનેક બધી ઇનપુટ ડિવાઇસ છે, એમ આપણા સ્પર્શેન્દ્રિયો, આપણી કાન, આપણી જીભ, આપણી ત્વચા, આ બધા ઇનપુટ ડિવાઇસ માણસની શરીર માટે છે. એ જ માહિતીનું પછી ઉપર પ્રોસેસિંગ થાય છે, એ જ માહિતી છે એ ડેટા રૂપે સંગ્રહ થાય છે. અને જ્યારે આપણે બોલીએ છીએ કે લખીએ છીએ ત્યારે આ જ માહિતી જે આફ્ટર પ્રોસેસિંગ આવે છે એ આપણે બોલીને કે લખીને એ આઉટપુટ રૂપે આપીએ છીએ. આ આખું જે મોડેલ છે એને કયું મોડેલ કહેવામાં આવે છે? માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ કહેવામાં આવે છે. અહીંની મર્યાદાઓ કઈ છે એની પણ મેં તમને વાત કરી દીધી કે કોમ્પ્યુટરની અંદર જે માહિતી આપવામાં આવે છે એ આખરે માણસ એન્ટર કરે છે, ઇનપુટ કરે છે. પણ મગજની અંદર જે માહિતી આપવામાં આવે છે એ આપણે અનુભવો ઉપરથી, આપણી આસપાસ બનતી ઘટનાઓ ઉપરથી, આપણે જોઈને કે સાંભળીને પણ એ કરી શકીએ છીએ. આપણે સારા નરસાનો વિવેક દાખવી શકીએ છીએ, સાચા ખોટાને તારવી શકીએ છીએ. નૈતિક રીતે પણ કોમ્પ્યુટર પાસે નૈતિકતા જેવું કંઈ હોતું નથી. એટલે કોમ્પ્યુટર છે એ પોતાની જાતે કંઈ નવું શીખશે નહીં. આપણે છે એ આપણી આસપાસ બનતી ઘટનાઓમાંથી નવું શીખીએ છીએ. હવે આપણે એક પછી એક બોધાત્મક પ્રક્રિયાઓ છે એની થોડીક વાત કરવી છે. પહેલી બોધાત્મક પ્રક્રિયા એટલે વિચારણા. બીજા અર્થમાં આપણે એને ચિંતન કહીએ છીએ. લગભગ આખી સજીવ સૃષ્ટિમાં માણસ જાત એક જ એવું પ્રાણી છે કે જેને ઈશ્વરે આ પ્રકારની શક્તિ આપી છે, ચિંતનની, વિચારવાની શક્તિ. તમે તમારા અનુભવને યાદ કરો. આપણે ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની છે, આજ કોઈ ઘટના બનવાની છે, કાલ કોઈ ઘટના બનવાની છે, સાંજે કોઈ ઘટના બનવાની છે, તો આપણે એના વિશે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ. દાખલા તરીકે મારે સાંજે તમને મનોવિજ્ઞાન શીખવવું છે અથવા તો એસપીસીસી શીખવવું છે, તો હું એક એવા માનસિક તબક્કામાંથી પસાર થઈશ એ પહેલા કે જેમાં હું વિચારીશ કે આજે મારે કયો પાઠ લેવાનો છે,
એમાંથી કયો મુદ્દો લેવાનો છે, કેટલા વાગે લઈશ તો અનુકૂળ રહેશે, કેટલા વિદ્યાર્થીઓ જોશે, વિદ્યાર્થીઓ બરાબર સમજી શકે એ માટે મારે એને કેવી રીતે મૂકવું જોઈએ વિદ્યાર્થીઓ સામે, આ બધી વિચારવાની પ્રક્રિયા છે. આપણા ઘરે કોઈ પ્રસંગ આવવાનો હોય, મહેમાનો આવવાના હોય, મિત્રો આવવાના હોય, બેનપણીઓ આવવાની હોય, તો આપણે એનું આયોજન કરીએ છીએ. પહેલા વિચારવા માંડીએ છીએ કે આવશે, કેટલા વાગે આવશે, એને ક્યાં બેસાડશું, કેવી રીતે એને સાચવશું, એની સાથે આપણે શું શું વાતો કરશું. આપણા ઘરે મોટો કોઈ પ્રસંગ બનો તો પ્રસંગ વિશે આપણે વિચારણા કરીએ છીએ. એટલું જ નહીં, જેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી એવી ઘટનાઓ વિશે પણ આપણે ખૂબ વિચારશું, ચિંતન કરશું. અત્યારે કોરોના વિચારવા માટેનો એક વિષય છે, આપણી શાળાઓ બંધ છે એક વિષય છે, ચીન છે એની સાથે ભારતને જે ચીન કે પાકિસ્તાન સાથે વિવાદો ચાલે છે એ એક ઘટના છે. આ બધી ઘટનાઓ ઉપર આપણે આપણી ક્ષમતા પ્રમાણે વિચારીએ છીએ, ચિંતન કરીએ છીએ. ચિંતન કેવી રીતે કરીએ છીએ તો એ પણ આગળની બધી પ્રક્રિયાઓ છે એ પ્રમાણે આપણા મનમાં ક્યાંક ને ક્યાંકથી એક ડેટા છે એ એન્ટર થાય છે, આપણી પાસે માહિતી એન્ટર થાય છે અને આપણે એના ઉપર પ્રોસેસિંગ થાય છે અને આપણે ચિંતન કરીએ છીએ. ચિંતન એ એક પ્રકારની પ્રોસેસિંગની પ્રક્રિયા છે. એટલે સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે આસપાસ બનતી કે આપણે સાથે બનતી કોઈ પણ ઘટનાઓ વિશે આપણી પાસે જે કંઈ માહિતી આપણા માનસમાં ઉપલબ્ધ છે, આપણા મનમાં જે કંઈ ડેટા ઉપલબ્ધ છે, માહિતી ઉપલબ્ધ છે, એના આધારે આપણે એ પ્રોસેસિંગ કરીએ છીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વિચારણા છે અથવા તો ચિંતન છે. ચિંતનના અંતે આપણે કોઈ પણ ઘટના વિશે આપણો અભિપ્રાય આપીએ છીએ અથવા તો આપણે નિર્ણય લઈએ છીએ. કેટલીક ઘટનાઓ એવી હોય કે જે આપણે નિર્ણય લેવાનો કે આવું કરવું છે કે નથી કરવું, તો એના નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ. આ સાચું છે કે ખોટું છે એવો આપણે અભિપ્રાય આપવાનો હોય તો પણ આપણે ચિંતનના અંતે એ નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ. તો ઈશ્વરે માનવ મનને આપેલી એક આ અમૂલ્ય ક્ષમતા છે કે જેને આપણે ચિંતન અથવા તો વિચારણા કહીએ છીએ. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આ વિચારવાની પ્રક્રિયા છે એને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક વ્યાખ્યા હું વાંચું છું જે આપી છે વોરેને. વોરેન નામના મનોવૈજ્ઞાનિકે એક વ્યાખ્યા આપી છે. વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો આરંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે. લ્યો, વિચારવાની શરૂઆત ક્યાંથી થાય? તો વોરેન કહે છે કે વિચારવાની શરૂઆત તમારી સામે ઉપસ્થિત થયેલી કોઈ સમસ્યાથી થાય છે. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. વિચારણા એટલે વિચારાત્મક પ્રક્રિયા, એક પ્રોસેસ મગજમાં થતી. પણ એનો આરંભ ક્યારે થાય છે? વ્યક્તિ સામે ઉપસ્થિત થતી કોઈ સમસ્યાથી થાય છે. સમસ્યાને અહીંયા સમસ્યાના અર્થમાં નહીં લેવાની, કોઈ ઘટના. તમારા ઘરે 5 મહેમાન આવે છે, એક ઘટના છે, એક સમસ્યા. મનોવિજ્ઞાનના શબ્દ સંદર્ભમાં લઈએ તો એક સમસ્યા છે. હવે તમારી વિચારવાની પ્રક્રિયા શરૂ થાય છે. એને શું જમાડશું, ક્યાં બેસાડશું, ક્યાં સુવડાવશું, કેટલા રોકશું, આ બધા પ્રશ્નો છે એની અંગેની વિચારણા ચાલુ થાય છે. ફરી વખત, વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. હમણાં વાત કરીએ, કોઈ ઘટના બને છે એટલે સમસ્યાના સંદર્ભમાં આપણે લઈએ, તરત જ એની ઉપર વિચારણા ચાલુ થાય છે. એમાં પણ યસ ઓર નો આવે, એમાં પણ વિચારવામાં ભૂલ પડે, ભૂલો સુધરે. પહેલા એમ કામ કરીએ, લાડવા બનાવીએ, પછી કે ના ઘરમાં ઘી તો નથી,
આ રીતે પ્રયત્નો અને ભૂલ એના અંતે એક નિષ્કર્ષ ઉપર આપણે પહોંચીએ છીએ. ક્યારે? વિચારણાની પ્રક્રિયાના અંતે. આ વ્યાખ્યા કોણે આપી છે? વોરેને. સિલ્વરમેન નામના મનોવૈજ્ઞાનિકે એક બીજી વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા એવી છે, વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે, વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે કે જેમાં ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. વિચારણા એટલે એક માનસિક પ્રક્રિયા. આપણે પહેલી વ્યાખ્યામાં પણ જોયું કે વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. વિચારણા અહીં આપણે જ છે કે વિચારણા એ શું છે? એક માનસિક પ્રક્રિયા છે, એક પ્રોસેસિંગ છે કે જે ઉદ્દીપક અને ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. પહેલી વ્યાખ્યામાં આપણે જોયું કે નિષ્કર્ષ છેલ્લે યસ ઓર નો કરીને પણ, ભૂલો સુધારીને પણ, હા કે ના કરીને પણ છેલ્લે આપણે ક્યાં સમસ્યાના ઉકેલ સુધી પહોંચીએ છીએ. અહીંયા પણ વિચારણા શેના માટે છે? સમસ્યાના ઉકેલ માટે. ત્યાં આપણને પ્રયત્ન અને ભૂલની ક્રિયાની વાત કરી હતી. અહીંયા સિલ્વરમેને શેની વાત કરી છે? ઉદ્દીપક અને ઘટના